હા બટે નથી. કેટલા વર્ષ છે તમારા? 100 વર્ષ થઈ ગયા. 100 વર્ષ થઈ ગયા. આ 2 વર્ષ રહે. 102 વર્ષ. 1 વર્ષ. 101 વર્ષ. તબિયત હારા રહી તમારા? હા તબિયત હારા રહી તબિયત? મારી બાળિયા કોણ 5 વર્ષ રહી ગયા. આપણે અત્યારે મહુવાની અંદર છીએ. પરમામાં છે અને એમના દીકરી છે. એની પણ 60-65 વર્ષની ઉંમર છે. માં અને દીકરી જ રહે છે. માં પણ આ ઉંમરે હાવલા ગૂંથવાનું કામ કરે અને એમના દીકરી છે એ પણ હાવલા ગૂંથવાનું કરે. માં તમારા હાથ કેમ આવા થઈ ગયા? પાંદડા ગૂંથીએ. પાંદડા ગૂંથો? હા અડધો દે ગૂંથીએ. કેટલા ગૂંથી નાખો? 10 ગૂંથ નાખો. આના 5 રૂપિયા દે. એક પાનના 5 રૂપિયા જ આપે? 50 રૂપિયા થાય. 50 રૂપિયા જ થાય. એમાં ઘર હાલે માં? નો હાલે. માં કે એક હાવલે 5 રૂપિયા આપે તો 10 હાવલા ગૂંથી નાખે એટલે 50 રૂપિયા થાય. તો માં 101 વર્ષની ઉંમર છે અને એમના દીકરી છે એના 65 થી 70 વર્ષની ઉંમર છે અને માં અને દીકરી બંને રહે છે. પરિવારમાં બીજું કોઈ છે નહીં અને આવી રીતના મહેનત મજૂરી કરી અને એનું ઘરનું ગુજરાન કરે. તો તબિયત પાણી સારા રહી માના? એની દવા ચાલુ જ છે. એટલે શું થાય માને? બીપી છાતીમાં દુખવા મને. હા માં નહીં તો રાતે લઈ જવા પડે દવાખાને. ગમે ત્યારે લઈ જવા પડે? રાતે લઈ જવા પડે દુખે તો. અને તમારે લોગડું લઈને શેકવા મળી. આ હંસાબેન છે અને એમના માં છે. આ ઉંમરે માં અને દીકરી આ ઘરની અંદર એકદમ સામાન્ય ઘર છે, કોઈ સગવડ સુવિધા નથી અને હાવલા ગૂંથે છે. મેં અગાઉ કીધું એમ માને અને એમના દીકરીને આપણે 1 મહિનો હાલે એટલું રાશન આપીએ છીએ. તો હંસામાં આ રાશન તમને આપ્યું કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું લાગ્યું ને? તમારે અને માને કોઈ 1 મહિનો ચિંતા નહીં, બરોબર ને? તમારા બાપાને ગુજરાત કેટલો ટાઈમ થયો? એને ઘણા વર્ષ થઈ ગયા? 30 વર્ષ થઈ ગયા. આ રાશનનો સહયોગ આપણને યુકે લંડનથી ચંદ્રિકાબેન બચ્ચુભાઈ મોડાસિયા પરિવાર તરફથી મળ્યો છે. તો આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. બસ દોસ્તો, તમારી આજુબાજુમાં કોઈ આવા નિરાધાર અને વૃદ્ધ રહેતું હોય તો એને સહકાર અને સપોર્ટ આપજો. આ કાર્યની અંદર નિમિત્ત બનજો. વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલો માં, જય શ્રી કૃષ્ણ. આવજો. તો હાલો માં, જય શ્રી કૃષ્ણ. હા આવજો. હા આવજો. જય શ્રી કૃષ્ણ.